નમસ્કાર. ચાલો આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાનના પહેલા જ પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોને એકદમ સરળ રીતે સમજીએ. આ પ્રકરણમાં જે કંઈ પણ છે તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ એકદમ ઊંડાણપૂર્વક જાણીશું. આપણી આસપાસ રોજબરોજ કેટલી બધી વસ્તુઓ થતી હોય છે ખરું ને? જેમ કે ઉનાળામાં દૂધનું ફાટી જવું, લોખંડની કોઈ વસ્તુ પર પેલો કથ્થાઈ રંગનો કાટ લાગી જવો, કે પછી આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું રંધાવું. આ બધી જ ઘટનાઓ પાછળનું કારણ એક જ છે, રાસાયણિક પ્રક્રિયાઓ. તો આજે આપણે આ જ જાદુ પાછળનું વિજ્ઞાન શું છે એ સમજવાના છીએ. તો આજના આપણા આ સફરમાં આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં આપણી આસપાસ થતા રાસાયણિક ફેરફારોને ઓળખીશું. પછી રસાયણ વિજ્ઞાનની જે ખાસ ભાષા છે એટલે કે સમીકરણો એના વિશે જાણીશું. એ સમીકરણને સંતુલિત કેમ કરવું એ શીખીશું. પછી રાસાયણિક પ્રક્રિયાના જુદા જુદા પ્રકારો જોઈશું. અને છેલ્લે આખા પ્રકરણનું એક ઝડપી રિવિઝન કરી લઈશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા અને સૌથી મહત્વના સવાલ પર આવીએ. આપણને ખબર કેવી રીતે પડે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે? જુઓ, એને ઓળખવા માટેના 4 મુખ્ય સંકેતો છે. પહેલું, પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થાય, જેમ કે ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ બને. બીજું, એના રંગમાં કોઈ પરિવર્તન આવે. ત્રીજું, એમાંથી કોઈ વાયુ ઉત્પન્ન થાય, એટલે કે પરપોટા જેવું દેખાય. અને ચોથું, એના તાપમાનમાં ફેરફાર થાય, મતલબ કે વસ્તુ ગરમ કે ઠંડી થઈ જાય. આમાંથી જો કંઈ પણ થતું દેખાય તો સમજી લેવાનું કે ત્યાં રાસાયણિક પ્રક્રિયા ચોક્કસ થઈ છે. ઠીક છે, તો આ બધા ફેરફારો તો આપણે જોઈ લીધા, પણ વૈજ્ઞાનિકો આને પોતાની ભાષામાં લખે કેવી રીતે? એમના માટે એક ખાસ ભાષા છે, અને એ છે રાસાયણિક સમીકરણોની ભાષા. ચાલો આપણે પણ એ શીખીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ રાસાયણિક પ્રક્રિયા છે શું. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે એક અથવા એનાથી વધારે પદાર્થો ભેગા થઈને કોઈક એવી નવી જ વસ્તુ બનાવે જેના ગુણધર્મો પહેલાંના પદાર્થો કરતાં સાવ અલગ હોય, બસ એને જ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ચાલો આને એક સરસ ઉદાહરણથી સમજીએ. અહીંયા જુઓ, આ મેગ્નેશિયમની પટ્ટી છે જેને હવામાં સળગાવવામાં આવી રહી છે. કેવી જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે નહીં? અને અંતે જે આ સફેદ રાખ જેવો પાવડર બચે છે એ જ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એકદમ નવો પદાર્થ. આખી પ્રક્રિયાને આપણે પહેલાં શબ્દોમાં લખી શકીએ, જેમ કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, જેમાંથી બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. પણ વિજ્ઞાનમાં બધું ટૂંકમાં અને ચોક્કસ રીતે લખાય, એટલે એ લોકો સંજ્ઞાઓ વાપરે છે. Mg વત્તા O2 માંથી બને છે MgO. આને જ કહેવાય રાસાયણિક સમીકરણ. કોઈ પણ સમીકરણ હોય ને એના 2 મુખ્ય ભાગ હોય છે. તીરની ડાબી બાજુ જે પદાર્થો હોય જે પ્રક્રિયામાં ભાગ લે છે એને કહેવાય પ્રક્રિયકો, જેમ કે અહીંયા Mg અને O2. અને તીરની જમણી બાજુ એટલે કે પ્રક્રિયા પૂરી થયા પછી જે નવા પદાર્થો બને એને કહેવાય નિપજો, જેમ કે અહીંયા MgO. સારું, તો આપણે સમીકરણ લખ્યું Mg + O2 gives MgO. તો શું આટલું પૂરતું છે? ના, બિલકુલ નહીં. રસાયણ વિજ્ઞાનનો એક બહુ જ અગત્યનો નિયમ છે કે કોઈ પણ સમીકરણ હંમેશા સંતુલિત હોવું જ જોઈએ. પણ કેમ? ચાલો એનું કારણ જાણીએ. આનું કારણ છે દળ સંચયનો નિયમ. આ નિયમ એમ કહે છે કે પ્રક્રિયા શરૂ થતાં પહેલાં પ્રક્રિયકોમાં જેટલા પરમાણુઓ હોય બરાબર એટલા જ પરમાણુઓ પ્રક્રિયા પૂરી થયા પછી નિપજોમાં પણ હોવા જોઈએ. કોઈ પરમાણુ ગાયબ નથી થઈ જતો કે નવો બની નથી જતો, ફક્ત એમની ગોઠવણ બદલાય છે. તો આ સમીકરણ સંતુલિત કરવું કેવી રીતે? એના માટે એક રીત છે હિટ એન્ડ ટ્રાયલ મેથડ. એના 4 સરળ સ્ટેપ્સ છે. પહેલું, તીરની બંને બાજુ દરેક તત્વના પરમાણુ ગણી લો. બીજું, જે સંયોજનમાં સૌથી વધુ પરમાણુ દેખાય ત્યાંથી શરૂઆત કરો. ત્રીજું, બંને બાજુ પરમાણુઓ સરખા કરવા માટે સંયોજનની આગળ 2, 3 જેવા આંકડા મૂકો, જેને આપણે સહગુણક કહીએ છીએ. અને ચોથું, છેલ્લે બધું બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે એકવાર ફરીથી ગણતરી કરી લો. ચાલો એક ઉદાહરણ જોઈએ. આ સમીકરણ જુઓ. Zn વત્તા H2SO4 બરાબર ZnSO4 વત્તા H2. ચાલો પરમાણુ ગણીએ. ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં 1 ઝિંક, 2 હાઇડ્રોજન, 1 સલ્ફર અને 4 ઓક્સિજન.
હવે જમણી બાજુ નિપજોમાં જોઈએ 1 ઝિંક 1 સલ્ફર 4 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. અરે વાહ! અહીં તો બંને બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા એકદમ સરખી છે. એનો મતલબ કે આ એક પરફેક્ટ સંતુલિત સમીકરણ છે. તો હવે આપણે સમીકરણ લખતા અને એને સંતુલિત કરતા તો શીખી ગયા. તો ચાલો હવે આગળ વધીએ અને રાસાયણિક પ્રક્રિયાના મુખ્ય પ્રકારો કયા છે એના વિશે જાણીએ. આ પ્રકરણમાં આપણે મુખ્ય 4 પ્રકારો પર ધ્યાન આપવાના છીએ. પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. આ તો નામ પરથી જ ખબર પડી જાય. આમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને એટલે કે એમનો સંયોગ થઈને ફક્ત અને ફક્ત એક જ નિપજ બનાવે છે. એકદમ સિમ્પલ, A અને B ભેગા મળીને AB બનાવે. આનું એકદમ જાણીતું ઉદાહરણ છે કડી ચૂનાને પાણીમાં નાખવું. જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO પાણી સાથે પ્રક્રિયા કરે ને ત્યારે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને સાથે સાથે પુષ્કળ ગરમી પણ ઉત્પન્ન કરે છે. આનાથી બીકર એકદમ ગરમ થઈ જાય. આવી પ્રક્રિયા જેમાં ગરમી ઉત્પન્ન થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા, જે સંયોગીકરણથી બરાબર ઉલટી છે. અહીં એક જ પ્રક્રિયક તૂટીને 2 કે તેથી વધુ સરળ નિપજો બનાવે છે. એટલે કે AB તૂટીને A અને B બને છે. દાખલા તરીકે પાણીનું વિદ્યુત વિભાજન. જ્યારે આપણે પાણીમાંથી વીજળી પસાર કરીએ ત્યારે પાણીનું અણુ તૂટી જાય છે અને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન પામે છે. મોટાભાગે વિઘટન પ્રક્રિયા કરાવવા માટે કોઈક પ્રકારની ઊર્જા આપવી પડે છે, જેમ કે અહીં વિદ્યુત ઊર્જા. ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. આ થોડું રસપ્રદ છે. આમાં એક વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને તેના સંયોજનમાંથી હટાવી દે છે, એની જગ્યા લઈ લે છે. જાણે કે કોઈ મજબૂત ખેલાડી નબળા ખેલાડીને મેદાનમાંથી બહાર કાઢીને એની જગ્યાએ રમવા આવી જાય. આનો ક્લાસિક પ્રયોગ છે જ્યારે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના ભૂરા રંગના દ્રાવણમાં ડૂબાડીએ ત્યારે શું થાય છે ખબર છે? લોખંડ વધુ સક્રિય હોવાથી કોપરને એની જગ્યાએથી હટાવી દે છે. આના કારણે ખીલી પર તાંબાનું કથ્થઈ પડ જામી જાય છે અને દ્રાવણનો ભૂરો રંગ ધીમે ધીમે આછો લીલો થવા માંડે છે. અને છેલ્લો ચોથો પ્રકાર દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અહીંયા 2 અલગ અલગ પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય છે. અહીં કોઈ એક નહીં પણ બંને એકબીજાની જગ્યા બદલે છે, જાણે કે પાર્ટનર્સની અદલાબદલી થતી હોય. તો આ હતા 4 મુખ્ય પ્રકારો. ચાલો હવે આપણે આખા પ્રકરણના સૌથી અગત્યના મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ, જેથી બધું એકદમ પાક્કું યાદ રહી જાય. તો આખા પ્રકરણનો સાર શું છે? પહેલી વાત, રાસાયણિક પ્રક્રિયાઓ હંમેશા નવા ગુણધર્મોવાળા નવા પદાર્થો બનાવે છે. બીજી વાત, દળ સંચયના નિયમને કારણે સમીકરણો હંમેશા સંતુલિત હોવા જ જોઈએ. ત્રીજી વાત, આપણે 4 મુખ્ય પ્રકારો શીખ્યા: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. અને ચોથી વાત, આ દરેક પ્રકાર બીજું કંઈ નહીં પણ અણુઓ કેવી અલગ અલગ રીતે ફરીથી ગોઠવાય છે એ જ દર્શાવે છે. આશા છે કે આ સમજૂતી પછી આખું પ્રકરણ એકદમ સહેલું લાગ્યું હશે. ચાલો જતા પહેલાં એક નાનકડો વિચાર કરીએ. હવે પછી જ્યારે પણ રસોડામાં ખોરાક બનતો જોઈએ ત્યારે જરા ધ્યાનથી અવલોકન કરજો. શાકભાજીનો રંગ કેમ બદલાય છે? રોટલી કેમ ફૂલે છે? શું આપણે એમાં થતી કોઈ રાસાયણિક પ્રક્રિયાને ઓળખી શકીએ છીએ? ખરેખર વિજ્ઞાન આપણી ચારે બાજુ જ છે. બસ તેને જોવાની એક દ્રષ્ટિ કેળવવાની જરૂર છે.